આશા રાખું કે ચેરમેન આપણા જ આવે. અરે વાહ. કારણ કે જે સંસ્થામાં તમારી બહુમતી છે તો તેનો અધિકાર તો છે કે તમારો. જે સંસ્થામાં તમારી બહુમતી છે ત્યાં અધિકાર તમારો છે તો ત્યાં આપણો અધિકાર પણ મળવો જોઈએ. દોસ્તો, અધિકાર એને જ મળે છે જે લડે છે. જે લડી ના શકે, માય કાંગલા બનીને પડ્યાનો અધિકાર ક્યારેય ના મળે. લીલી પેનથી સહી કરવાના જેના અભરકા હતા પણ મંત્રી ના બનતા અનેક પાર્ટીઓના નેતાઓના ટોણા પણ સહન કરવા પડ્યા. પણ હવે અલ્પેશ ઠાકોર મંત્રી તો ના બન્યા પણ સહકારિતા ક્ષેત્રમાં તો ચેરમેન ઠાકોર જ હશે એવું કહેતા જોવા મળ્યા. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત એવી છે કે અલ્પેશ ઠાકોરની એક ઠાકોર સમાજનું સંમેલન હતું. આ સંમેલન હતું ખેડામાં અને આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર અમૂલ ડેરીની આગામી સમયમાં જે નિયામક મંડળની ચૂંટણી આવે છે, ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આવે છે, એ ચૂંટણીની અંદર તો ક્યાંક ને ક્યાંક આશા એવી છે કે ઠાકોર જ ચેરમેન હશે એવું કહેતા જોવા મળ્યા. આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે જો વાત કરવામાં આવે તો અમૂલ ડેરી અને તેનું સહકારિતા ક્ષેત્ર ઘણીવાર અનેક વાતને લઈ અને ચર્ચાઓમાં આવે છે અને હવે ક્યાંક ને ક્યાંક એના નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની પણ ચૂંટણી થવાની છે. આ ચૂંટણી આગામી 15 તારીખે છે, પરંતુ એના પહેલા જ અલ્પેશ ઠાકોરે કહી દીધું છે કે ભાઈ ચેરમેન તો ઠાકોર જ હશે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને અલ્પેશ ઠાકોરે શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. લોકોને મજબૂત કરવા જ પડશે, નહીંતર નહીં ચાલો. સરકાર જોડે અખૂટ સત્તા છે. તૂટક સત્તાઓથી કઈ નહીં થાય. એમ અમૂલ ડેરી તમામ સમાજો સહકારી ક્ષેત્રમાં છે તો અમૂલ ડેરીનો પણ સંપૂર્ણ લાભ લેતા શીખો. આપણા ડિરેક્ટર આવીને બેઠા છે અને હું આશા રાખું છું 7 છે ટોટલ તો 12માંથી 7 છે. આશા રાખું કે ચેરમેન આપણા જ આવે. અરે વાહ. કારણ કે જે સંસ્થામાં તમારી બહુમતી છે તો તેનો અધિકાર તો છે કે તમારો. જે સંસ્થામાં તમારી બહુમતી છે ત્યાં અધિકાર તમારો છે તો ત્યાં આપણો અધિકાર પણ મળવો જોઈએ. દોસ્તો, અધિકાર એને જ મળે છે જે લડે છે. જે લડી ના શકે, માય કાંગલા બનીને પડ્યાનો અધિકાર ક્યારેય ના મળે. ઇતિહાસ સાક્ષી છે. જે લડ્યા, જજુમ્યા, ડર્યા વગર લડ્યા, પરિણામની ચિંતા કર્યા વગર લડ્યા, ઇતિહાસે એ લોકોને યાદ રાખ્યા છે. તમારે ઇતિહાસ બનાવવો હોય તો લડવું પડે અને લડ્યા વગર કઈ ના મળે. આ પણ કહેવા આવ્યો છું. લડવું છે ને તો તમારો હુંકારો પણ મજબૂત હોય. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ, ખબર પડે. આ આગેવાનો, આ તમે બનાવેલા આગેવાનો, તમારા બનેલા આગેવાનો છીએ તો તમારા બનાવેલા હોય તો અપેક્ષા તમને અમારાથી હોય અને અમને પણ એટલી જ હોય કે તમારો હુંકારો મજબૂત હોય, ઉપરથી ના જતું હોય. આજની યુવા પેઢીને કહું છું, તમામ સમાજની યુવા પેઢી જાગીને કામ કરે છે. આપણે ક્યાં સુધી ઊંઘા રહીશું? હમણાં મેં જાહેરાત કરી કે આવનારી 26 જાન્યુઆરી ગાંધીનગરના પટાંગણમાં રાતના 3 વાગે સભા બોલાઈ. હમણાં તમામ લોકોએ પૂછેલા રાતના 3 વાગે શું છે? રાતના 3 વાગ્યાની એટલે વાત કરી કે ક્યાં સુધી ઊંઘ્યા રહીશું, ક્યાં સુધી નવાલાની જેવી પડ્યા રહીશું. પોતાના હક અને અધિકાર માટે જાગવું પડે. બીજા સમાજો જે રીતે આગળ વધ્યા એ દિશાઓ આપણે નક્કી કરવી પડે. જે દિવસે નથી કરી શક્યા, રાત્રે જાગી અને આ સમાજને જગાડવો છે, સમાજની 10 દિશાઓ ખોલવી છે. એના માટે રાત્રે 3 વાગે તમને બોલાયા છે અને 3 વાગે આ સમાજની તમામ દિશાઓ નક્કી થાય. એ શૈક્ષણિક, રાજકીય, સામાજિક, આર્થિક સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધતો જોવો છે અને જગાડવા માટે તમને બોલાવું. આખો દેશ જોવો જોઈએ કે શું કરી રહ્યા છે, ક્યાં સુધી ઊંઘેલા. હવે જાગ્યા છે ને હવે જાગ્યા છીએ તો હવે ઊંઘીશું નહીં. એ મેસેજ આપવા માટે તમને બોલાયા છે અને એનું આમંત્રણ આપવા તમને આવ્યો છું. આવશો ને રાત્રે 3 વાગે 26 જાન્યુઆરીએ? જે આવવાના બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો, મને ખબર પડે. અને જરા ખકડી પાડજો, જમવાનું બાકી પણ ખબર. જરા ખકડી તાળીઓ પાડો ને ખબર પડે કે વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો અહીંયા ભેગા થયા છે. મને એવું થાય ઘણી વાર પછી તમે બહુ સારું કામ.
કોઈ ગમે ના ગમે, મને આવા છોકરાઓ ગમે. આ બધા જે કામ કરે છે બીજા માટે, દેવસીભાઈ, એક દાડો જાગવું એક કાઠું કામ. મને આપણા સમાજમાં ભેગા તો સ્ટેજ વાળા તો તાળીઓ પડે અવાજ ના આવે, એ તો માની લઈએ, કારણ કે હું વાળા હતો બધાના. પણ તમે તમારી આબોહવા ચોખ્ખી, કેટલું સુંદર અહીંયા હવા છે, તમારો ખોરાક ચોખ્ખો, ચોખ્ખું ઘી દૂધ, ખોરાક મજબૂત, તમારા હાથ પડતલ, તમારી અમારે જેવી તાળી આવે ને ત્યારે મને એવું થાય કે શું કરવું, આનું શું થશે. તમારી તાળીમાં કરંટ હોય, તમારા અવાજમાં કરંટ હોય. અમને તો બધું જ મિક્સિંગ વાળું મળે છે અમદાવાદમાં, પણ તેમ છતાં બોલતા થાકતા નહીં. એટલે તમારી જયારે તાળી પાડવાની વાત કરીએ ત્યારે તમારી તાળી અમારી હિંમત વધારે છે. એકવાર બે હાથ ઊંચા રાખીને ખખડી તાળી પાડો ખબર પડે કે વાહ. ચાલુ રાખો તો ખબર પડે કે તમારા હાથમાં કેટલી તાકાત છે. આગેવાનોને એકલા નહીં પડવા દે. વાહ. વીર ક્ષત્રિય બાપીજી મહારાજ કી અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અહીંયા અલ્પેશ ઠાકોર આપણને અનેકવાર રાજનીતિને લઈને પણ બોલતા જોવા મળ્યા. ક્યાંક ને ક્યાંક ઠાકોરને લઈને બોલતા જોવા મળ્યા, ઠાકોર સમાજને લઈને બોલતા જોવા મળ્યા. સમાજમાં ક્યાંક ને ક્યાંક જે અનેક દૂષણો છે એની વાત પણ કરતા જોવા મળ્યા. ખાસ અહીંયા તેઓ રાજનીતિ ઉપર બોલતા જોવા મળ્યા કે રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક આપણે રાજનીતિ કરવી હોય છે, પરંતુ રાજનીતિ એમ નથી થતી એવું બોલતા જોવા મળ્યા. વધુમાં કહેતા જોવા મળ્યા કે રાજનીતિમાં પણ હાલ તો સંઘર્ષ ચાલી રહ્યો છે. એટલે કે આ સમગ્ર બાબતને લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.